તો મિત્રો ઓઇલ કઈ રીતે ચેન્જ કરવાનું તો તમને પણ શીખવા મળશે. બ્લોગમાં બને રહેજો, ખૂબ મજા આવશે. બ્લોગ સારો લાગે તો લાઈક કરતા જજો. તો જૂનું ઓઇલ તો કાઢી લીધું છે એન્જિનમાંથી, તો નવું ઓઇલ નાખીશું. તો ચલો ફટાફટ ઓઇલ નાખી દેવી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેનલનો 116મો દિવસ અને અત્યારે આપણે છે દુકાને. અમારા ક્રિએટર છોટા ડોન. એ છોટા ડોન શું કરો? હા, એટલે તમે વસ્તુ ભરો છો, ખાઓ છો? આમ સામું જોવો તો મેલો, પાછું મેલો. હાલો આવો, એક જ લેવાનું, બીજું આમાં મેં દે. ઈ નહીં, ઓલું મેં દે. ઈ નહીં, ઓલું પાછળ મેળ મેલ દે. રેડી બુટા. મિત્રો આ છે આપણું હથિયાર. આનાથી બહુ ડરે છોટા. મુક મેં ચાલ મેં દે મેં આમાં મેં દે, એક આમાં મેં દે. તમારું નામ શું? તમારું નામ શું? હાર્દિકભાઈ કે છોટા ડોન? બોલો. હાલો अबे यार कैसे लोग ये तू? अरे जो तार नाम શું છે? आप पछ કહો પેલા તારું નામ શું? એમ કે હાર્દિકભાઈ કે છોટા ડોન? નામ તો આનું હાર્દિકભાઈ છે, પણ એના કામ એવા છે એટલે આપણે છોટા ડોન કેવું છે. બહુ જિદ્દી છે. તો મિત્રો અત્યારે બની છે ચા. ચલો આપણે ચા પી લઈએ. અત્યારે અહીંયા આવી ગયા છે સંદીપભાઈ. તો સંદીપભાઈ તમે કેમ આવ્યા? જો છોટા ડોન તો અહીંયા ભજીયા ખાઈશ. તાર ભજીયા ખાવાના ને? ભજીયા ખાવાના હન? શું કરો તમે? એવી રીત ખાવાના? એવી રીત ખાવાના? એવી રીત ખાવાના? હા હા, એવી રીત. હા ભજીયા ખાઓ. તો ચલો સંદીપભાઈ તો ના પાડા ભજીયા ખાવાની, આપણે ખાઈ લેવી. થોડો પેટને ટેકો મળી જાય, કારણ કે જમવાની તો હજુ વાર છે. નાસ્તો કરી લેવું બરાબર. તો મિત્રો આપણે પણ આજે છોટા ડોન સાથે ભજીયાની પાર્ટી કરવી છે. બહુ જોરદાર બન્યા છે. આપણા પપ્પાએ બનાવ્યા ઘરે. તો અહીંયા સંદીપભાઈ પણ ખાય. સંદીપભાઈ કેવા છે? એક નંબર. મજા આવી જાય ને? ચલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ ભજીયાનો. સંદીપભાઈ કેટલી તાકાત આવી જાય ભજીયા ખાઈને તમને બતાવો. મિત્રો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ ને આપણે આવી ગયા છે ઘરે જમવા માટે. જમવામાં શાક છે તમને બતાવું. તો મિત્રો જમવામાં શાક છે બટાકાનું અને લીલા મરચાં. અને અહીંયા છે આપણા છોટા ડોન. પણ છોટા ડોને કપડાં નથી પહેર્યા આજે. ભાઈ તમે કપડાં કેમ નહીં પહેર્યા? બૂમ. ચલો આપણે ફટાફટ જમી લઈને પછી જઈ જમીને દુકાને ડાયરેક્ટ. મિત્રો અત્યારે આપણે બનાવી છે ચા.
કે બપોર ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં નાખીશું ચા અને હવે નાખીશું ખાંડ. તો મિત્રો ખાંડની અંદર તો વાટકી છે નહીં, તો હવે આપણે બધા વાટકી ગોતીશું પછી ચા બનાવીશું. મિત્રો ચા તો બની છે અને ચા પી પણ લીધી આપણે, અને અત્યારે દુકાન માટે માલ મંગાવ્યો છે, આવી ગયો છે. તો માલમાં છે સોડા, જીરા સોડા. તો આને મૂકવાની છે ફ્રીજમાં ઠંડી કરવા માટે. તો ચાલો આને ફટાફટ ફ્રીજમાં મૂકી દઈએ. તો મિત્રો સોડા તો આપણે મૂકી દઈએ છીએ ફ્રીજમાં. ફૂલ સ્ટોક. કારણ કે સોડા ઠંડી કરવી જરૂરી છે, ગરમી પડે ફૂલ. કસ્ટમરને સોડા ઠંડી ના હોય તો ના લે, તો એના લીધે આપણે સોડાનો સ્ટોક ફૂલ રાખવી છીએ. તમે પણ કોઈ દિવસ આવજો આપણી દુકાને, તમને હું સોડા પીવડાવીશ. તો મિત્રો આપણા સકડાને ઓઇલ ચેન્જ કરવાનું છે. તો પહેલાં જૂનું ઓઇલ કાઢી લઈશું અહીંયા નીચે બોલ્ટ ખોલીને. તો ચલો આપણે ફટાફટ બોલ્ટ ખોલીને અને ઓઇલ કાઢી લેવી. તો જૂનું ઓઇલ તો કાઢી લીધું છે એન્જિનમાંથી. તો હવે નવું ઓઇલ નાખીશું. તો ચલો ફટાફટ ઓઇલ નાખી દેવી. તો હવે ડીઝલની ટાંકીમાં પણ આપણે ઓઇલ નાખીશું, કે ઓઇલ નાખવું જરૂરી છે. તો ઓઇલ તો નાખી દીધું અને આવી જશે એવી દુકાને. અને અત્યારે આપણે પીશું સોડા. શું લાવ્યા તમે? પકોડે? હું ખાઉં. તો ચલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ફટાફટ જમી આવીએ પછી આવી દુકાને. તો ફાઇનલી મિત્રો જમીને આવી ગયા છીએ આપણે દુકાને. અને હવે અહીંયા બેસશું થોડી વાર માટે. હજી દૂધની ગાડી આવવાની છે, પછી આપણે દૂધ લેવાનું દુકાને વેચવા માટે. તો જોયું ત્યારે આવે છે આજે. તો ફાઇનલ મિત્રો દૂધ આવી ગયું છે. તો ચલો એને આપણે ફ્રીજમાં મૂકી દઈએ ફટાફટ બધું ગણીને. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.